ઉધના હરિનગર 2 જલારામ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા 32 વર્ષીય સંગીતાબેન મનોજભાઈ પાટીલ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। છેલ્લા 10 વર્ષથી તેનો પતિ મનોજ પાટીલ તેની સાથે રહેતો નથી, જેથી સંગીતા એકલી જ સંતાનો સાથે રહે છે। 8 વર્ષ પહેલા સંગીતા ઓનપાટિયા ખાતે રહેતા બિલાલ તસ્લીમ ખટીકના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ બિલાલ ખટીક તેને પ્રેમ કરતો હોવાનું જણાવી તેની સાથે પ્રેમ સંબંધ રાખતો હતો। છેલ્લા 8 વર્ષથી બિલાલ તેનો પ્રેમી હોવાથી અવારનવાર ઘરે આવતો જતો હતો। આ દરમિયાન સંગીતાબેન ઘરમાં ક્યાં પૈસા મૂકતા હતા અને ઘરની ચાવી ક્યાં રહે છે તે પણ બિલાલને ખબર હતી। આ તકનો લાભ ઉઠાવી ગત તારીખ 1/6/2025ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં સંગીતાબેન પોતાના ઘરના લોખંડના દરવાજાને તાળું મારી બે સંતાનોની સાથે કામકાજ અર્થે અને ઘરના સામાનની ખરીદી કરવા માટે બજારમાં ગયા હતા। ત્યારે બિલાલ ખટીક ઘરે આવી ઘરના દરવાજાનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો। કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 1,15,000 તથા રૂપિયા 72,000ની કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,87,000ની ચોરી કરી બિલાલ ફરાર થઈ ગયો હતો। સંગીતાબેને તિજોરીમાં જોતા અંદર મૂકેલા દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી સંગીતાબેન બિલાલને પૂછતા તેને સરખો જવાબ આપ્યો ન હતો, જેથી બિલાલે ચોરી કર્યા હોવાની શંકાના આધારે સંગીતાબેને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો દાખલ કરી ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીના આધારે ઓનપાટિયા તિરુપતિનગરમાં રહેતો અને કલર કામ કરતો 31 વર્ષીય બિલાલ તસ્લીમ ખટીકને ઝડપી પાડ્યો હતો। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે। એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા। આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનું તાળું તૂટેલું હતું, એટલે એમને થોડુંક શંકા ગઈ। અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી। પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી। પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો। આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે। આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે। આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી, એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો, એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે। આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો હતો। બિલાલ શું કામ કરે છે? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે। બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો। અમે તપાસ કરી રહ્યા છીએ, અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ। પણ સુરતનો છે બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતનો જ હોવાની માહિતી છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ, પરંતુ કેટલા પહેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો હતો કે નહીં એની તપાસ ચાલુ છે। સુરતમાં કઈ જગ્યા પર એ અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી એને અમને માહિતી આપેલ છે।